સુરતના ચોક બજાર વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે તંત્રે કાર્યવાહી કરી હોય તેમ રાજા ઓવારા ખાતે લાંબા સમયથી થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સુરતના ચોક બજાર વિસ્તારમાં રાજા ઓવારા ખાતે લાંબા સમયથી કરાયેલા ગેરકાયદે દબાણો સામે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। રાજા ઓવારા ખાતે લારી ગલ્લા સહિતની દુકાનો તાણી દેવામાં આવી હતી, જ્યારે કેટલાક સ્થળોએ ગેરકાયદે શેડ પણ બનાવી દેવામાં આવ્યા હતા। આ દબાણો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કાર્યવાહી નહીં થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। દરમિયાન ગાંધીબાગ ખાતે કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે અધિકારીઓ અને પદાધિકારીઓ એકત્ર થયા હતા। દરમિયાન પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાળાએ રાજા ઓવારા ખાતેના દબાણો અંગે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું। રજૂઆત બાદ તંત્રે તાત્કાલિક એક્શન મોડમાં આવી ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। હવે સવાલ એ છે કે ફરીથી આ સ્થળે ગેરકાયદે દબાણો ન થાય તે માટે તંત્ર શું કાયમી કાર્યવાહી કરે છે? ચોક બજારને હેરિટેજ બનાવવા માટેના હું લગભગ 2011થી પ્રયત્ન કરી રહ્યો છું અને ત્યાં ઝૂંપડપટ્ટી હતી, એ લોકોને આવાસ આપીને ઝૂંપડા ખાલી કરાવ્યા અને ત્યાં પછી ગેરકાયદેસર કબજાઓ થયા અને કોર્પોરેટરમાં હું જીતી ગયો છું। પરંતુ એની આજુબાજુના જે દબાણો છે એ તો આપણે ગમે ત્યારે દૂર કરી શકીએ એમ છે। ઘણી રજૂઆત કરેલી છતાં પણ આ લોકો કોઈ ધ્યાન આપતા નહોતા। પરંતુ આજે ગાંધીબાગમાં નર્મદજીની પ્રતિમાને મેયર સહિતના બધા જ શાસકો સૂત્રાંજલિ અર્પણ કરવા માટે આવ્યા હતા, ત્યારે બધા જ અધિકારીઓ પણ આવ્યા હતા। એટલે મેં ત્યારે થોડા ગુસ્સામાં આક્રોશપૂર્વક રજૂઆત કરી કે ભાઈ તમે કોઈ કામ કરતા નથી એમ કરીને પછી એ લોકોને એમ થયું કે હવે દીપકભાઈ કહે છે તો આપણે જરા જોઈ લઈએ। તો પછી મેં એમને જગ્યા બતાવી કે વિવાદાસ્પદ જગ્યા છે, તમારે કાયદાના જાણકાર પાસે જે કાંઈ કરવું હોય કરીને પછી કરજો, પણ આ બાકીનું તો ચાલુ કરો તો ખબર પડે કે કેટલું બધું ગેરકાયદેસર છે। પછી એમને સ્થળ પર લઈ જઈને બતાવ્યું તો ખબર પડી કે પુષ્કળ જેટલું રાજાઓવાળાની જગ્યા કવર કરેલી છે એનાથી વધારે લારી ગલ્લાવાળાને પાકા પ્લેટફોર્મ બનાવીને એની ઉપર કેબિન બનાવીને ધંધો કરતા હતા। તો આજે એ લોકોએ જે પાકા પ્લેટફોર્મ બનાવીને કેબિન ઉપર બનાવીને જે ધંધો કરતા હતા સ્થાયી થઈ ગયેલા, આ લોકોની કેબિનો તોડી કાઢી છે, પ્લેટફોર્મ તોડી કાઢ્યા છે। અને હું ગયો ત્યાં સુધીમાં બધું પ્લેટફોર્મ બધું તૂટી ગયેલું હતું, બાકીનું કામ તોડવાનું ચાલુ હતું, કારણ કે મારે યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભમાં જવાનું હતું ને મને ખબર પડી છે કે ઘણું બધું તોડી પાડ્યું છે। તો હું એ બદલ અધિકારીઓને અભિનંદન આપું છું, પણ બાકીનું પણ આજે ને કાલે વધારાનું જે કાંઈ છે એ તોડી પાડે એવી વાત મળી છે કે કોઈક લારીવાળાનું પણ હોકિંગ ઝોનનું કંઈ સ્ટે લાવીને બતાવેલું છે, તો એને પણ વેરીફાઈ કરીને કોર્પોરેશનને હું રજૂઆત કરું છું કે એ બી વેરીફાઈ કરો કેટલાની લારી ત્યાં ઊભી રાખવાની છે, બાકીના હટાવી લો। અને આ લોકોનો પણ જે હોકિંગ ઝોનમાં 4-5 લારી હોય તો એને બીજી જગ્યા ફાળવી આપવા, મારે તો આ ચોક હેરિટેજ માટે જગ્યા ખુલવી જોઈએ। હું સંપૂર્ણ રીતે ચોકમાં કોઈ પણ લારી ગલ્લાવાળાને ઊભા રાખવા દેવાનો નથી। પછી એ લારી ગલ્લાવાળા હોય કે એકતા તરસવાળા હોય, એની સવાહીની હોય કે એમ્બ્યુલન્સ હોય, કંઈ પણ કિલ્લાની આજુબાજુ જોઈએ નહીં। મારી તો ચોક હેરિટેજના પ્લાનિંગમાં એ પણ રજૂઆત છે કે પેટ્રોલ પંપ પણ કાઢી નાખો અને સ્ટેટ બેંકવાળાને પણ વિકલ્પે જગ્યા આપી દો। સ્ટેટ બેંકવાળા સાથે તો અગાઉ 8-1 વર્ષ પહેલાં વાત થયેલી કે એ લોકોને 400 વારનો પ્લોટ આપી દઈએ ને રિંગ રોડવાળા કોઈ પણ રોડ ઉપર, તો એ લોકો અહીંયાથી ખસેડી લેવા તૈયાર છે। પેટ્રોલ પંપવાળાને તો આપણે એમાં મૂકી શકીએ રિઝર્વેશનમાં, અને એને પણ કોઈ જગ્યા ફાળવી અપાતી હોય તો ફાળવી આપવાની, પણ ચોકનો કિલ્લો 4 રસ્તા પરથી આખો દેખાવો જોઈએ અને આખો ચોક હેરિટેજ તરીકે ડેવલપ। આ જગ્યા પર જે છે રાજા ઓવારાવાળી એ પણ હિસ્ટોરિકલ પ્રિઝર્વેશનના રિઝર્વેશનમાં જ છે, એટલે આપણે એને પણ વ્યવસ્થિત ડેવલપ કરવાનું છે। કિલ્લા જેટલી જગ્યા આ બાજુ છે પડતર છે ને બધા ગેરકાયદેસર કબજેદારો છે ને દબાણ કરેલું છે, એ બધાનું આજે ડિમોલિશન કરવાનું ચાલુ કર્યું છે। આનંદની વાત છે। એક તો કોર્ટમાં મને સફળતા મળી છે અને આજે એક સાથે બધા અધિકારીઓ મળી ગયા એટલે મેં મારો ગુસ્સો ઠાલવી દીધો અને ગુસ્સાના પ્રત્યાઘાત રૂપે એ લોકોએ ડિમોલિશન ચાલુ કરી દીધું।